અગર મેં વેપારી ના હોતો હમ ને જોબ યા કંઈ કરતો તો આ કામ મારા માટે ઘણું મુશ્કેલ થતું. આજે આપણા સાથે મુલ્લા યાકુબભાઈ મન્નસોરવાલા હાજર થયા છે. મુલ્લા યાકુબભાઈ ઘણા વર્ષથી તજહીઝ અને તકફીન મૈયતના ગુસુલ અને કફનની ખિદમતના અંદર છે. મુલ્લા યાકુબભાઈ શેખ શમસુદ્દીનભાઈ અલ મરહુમથી શીખા છે. ઇન્શાઅલ્લાહ એની zikરો કરશે અને પોતાના એક્સપિરિયન્સીસની zikરો કરશે. શુક્રન મુલ્લા યાકુબભાઈ હાજર થયા છે. શુક્રિયા, આપી યાદ ફરમાયા ભાઈ. તો થોડું પહેલા એક બ્રીફ તમારું ઇન્ટ્રોડક્શન પ્લીઝ આપો અને થોડો બેકગ્રાઉન્ડ અને પછી કે આ ખિદમતમાં કેમ આયા અને કેમ શીખા અને શેખ શમસુદ્દીનભાઈના બારામાં થોડી zikર કરો ને. જી, મારું નામ મુલ્લા યાકુબ ઇસાક અલી મંદસોરવાલા છે. મેં મુંબઈમાં જ બોર્ન અને બ્રોટઅપ થયો છું. મેં સાહેબ જ્યારે સ્કૂલ ડેઝમાં હતો ત્યારથી જ મેં હુસેની મસ્જિદમાં મૈયતને જોતો રહેતો. હુસેની મસ્જિદમાં ઘણી મૈયતો આવે કેમ કે મેં તન્ને વખત મસ્જિદમાં જ નમાઝ પઢો અને દુપહેરની નમાઝ માટે મેં સેફી મસ્જિદમાં જતો હતો. ફજ્રને સાંજની મેં હુસેનીમાં પડતો હતો. તો હુસેનીમાં મૈયતો ઘણી જોતો હતો. એક મારા જહેન પર હતું પર મેં કોઈ એમ કીધું નહોતું કે મને આ ખિદમતમાં જાઉં છું, બસ જોતો હતો મેં. પછી મેં જ્યારે મારી પહેલી હજ કીધી તો પહેલી હજમાં એ મહેસૂસ કીધું ને જે સાહેબોમાં બયાન કરતા હતા, મરહૂમ માઝૂમ સાહેબ સૈયદી કાસિમભાઈ સાહેબ તે વખત અમીરુલ હજ હતા, પોતેના બયાનો પણ મેં સાંભળેલા ને એનાથી અહેસાસ થયું કે આ જે બે મેં એહરામના કપડાં પહેર્યા છે આ ગોયા કફન જ છે. ને પછી મેં મુંબઈ આવ્યો, મેં મારા બાબાજીને આ વાત કીધી તો મારા બાબાજી ઇસાક અલી ઘણા ખુશ થયા કે આ તો ઘણું ફાઇન, કે આ તો કોઈ તમે જોયું નથી, આમાં તો બધા બુઝુર્ગો જ છે. તો પોતે મને હિઝબુલ હુદાની ઓફિસમાં લઈ ગયા જ્યાં શેખ હમઝાભાઈ સોની બેસતા હતા ફૂલ ટાઈમ. ને પછી એ મને મારી આ વાત સાંભળીને મને શેખ શમશુદ્દીન પાસે લઈ ગયો કે જે તારે સેફી મસ્જિદના આમિલ સાહેબ હતા ને અમારા હિઝબુલ હુદાની સંસ્થામાં પણ અપર લેવલની પોસ્ટ પર હતા. અને હિઝબુલ હુદા એટલે જે આ મૈયતની તવલ્લીનું જે ખિદમત જે કરે છે. જી સર. તો પછી આપીએ મને શીખાયું ઘણું, પોતે ઘણા ખુશ થયા કે તમે એટલા યંગ છો ને આ કરવા ચાહો છો. મને શરૂમાં પ્રેક્ટિકલમાં બીજા ખિદમત ગુજારો સાથે પણ મોકલા, ખુદે પણ મને શીખાયું, એક એક હકામ શીખાયા. ઘણી બાંધવાની જે છે જે પહેલા જે ટ્રેડિશન હતું કે પૂરી બોડીને ઉઠાવીને બધું કફન કરીને પછી બોડી મૂકીને એમાં બધું જે કેમ ફેરબદલ થયું અને બધું સિસ્ટમેટિક કેમ કેમ કફન વેતરવાનું એને સિસ્ટમેટિક કેમ બાંધીને બધું એક એક બરાબર બેચ બનાવવાના તાકી જ્યારે આપણે કફન ને યુઝ પણ લઈએ તો બરાબર સિસ્ટમેટિક આવે, હનૂત પણ બરાબર કદમથી શરૂ કરીને પૂરું ઉપર સુધી આમ બધું આમ સિસ્ટમેટિક શીખાયું. ને પછી થોડા જ અમુક અડસાના પછી એમને તો મોત પણ ઘણો શહાદતનો આવ્યો કે બાબા સાહેબની તલકી કીધી, મિલાદનો દિવસ હતો ને પછી પોતે વફાત થયા સેફી મસ્જિદમાં. સેફી મસ્જિદમાં. એટલે જેવા એમના અમાલ જેવા હતા એવી શહાદતની મોત પણ એમને નસીબ થઈ. ને મેં ખુદાનું ઘણું શુકર ગુજારું છું કે મને એવા ઉસ્તાદ મળ્યા જેમ આજે દુનિયામાં પણ દુનિયાના કે ઉસ્તાદના નામથી ઓળખાય, તો મને પણ આ કામના આ ખિદમતના અંદર એવા ઉસ્તાદ મળ્યા, એવા નામચીન કે જે બહુ ફાઇન ખૂબીથી મને સિસ્ટમેટિકલી પૂરા સગલા આના હકામ શીખ્યા. ને આજે પોતેની પણ ઘણી યાદ આવે છે. સ્પેશિયલી જે સેફી મસ્જિદના ને મોહલ્લાના જે મુમિનીન છે તે તો ઘણું યાદ કરે છે. ઘણા પોતે દાવતના ઘણા બધા ચીજોમાં એક્સપર્ટીઝ હતા, એ વજહથી પણ લોકો એમને ઘણા માનતા, ઘણાનું કામ થઈ જાય. ને આ મૈયતમાં પણ પોતે જ સ્પેશિયલિસ્ટ હતા, પોતે ગુસુલ કફન પણ આપતા હતા જ્યારે જરૂરત હોય, સાહેબોને આપતા હતા જ્યારે ગુજરી જાય કઈ એમ ઉમર થાય. અને આમ મિજાજ આમ કેવો હોય, અપ્રોચ વાળા એકદમ કઈ બી કોઈ બી જઈને વાત કરે એમ? હા એકદમ આમ શાંત, આમ
એટલે ગુસ્સો તો તારે હવે થોડો તો હોય જ્યારે કરવાનો હોય તારે, પણ આમ એકદમ શાંત તમારું બધું બરાબર છે સાંભળે અને તમને એનો આમ તમક્કુન વાળો જવાબ આપે કે ભાઈ આને આમ કરવાનું છે. હમ મિજાજ તો ઘણો ખોબીદાર, હમ એટલો ટાઈમ એમના સાથે જે ગુજારવો મળ્યો હમ બહુ ખૂબીથી શીખાવવામાં પણ એકદમ ડાઉન ટુ અર્થ થઈને આમ આપણે કઈ નર્વસ ના થાય કે ભાઈ એટલા મોટા હમ સાહેબ છે, એટલા માન્યતા છે. હમ અમીલ સાહેબો તો ઘણા, પર હવે એમને હમ હેબત કઈ અલગ જ હતી, હમ ઘણા ખૂબીથી શીખાવતો હતો. હમ હવે આજે તજવીજ તકવીરનું જે કામ છે, જે ખિદમત છે, એમ જોવા જાવ તો એમ કિવારે બી જવું પડી શકે. જી સર. એટલે હવે ખુદાનો અમર છે તો કિવારે બી ખુદાનો અમર ઉતરે ને પછી આપણે કિવારે ખિદમતમાં જવું પડે, તો એ હવે તો કિતના વર્ષ થયા કરવાના? સાહેબ 25 યર્સ પૂરા થયા ને આ હમ. 26મો ચાલી રહ્યો છે. તો એમ પછી ટાઈમ મેનેજમેન્ટ તો પછી કેમ કરવું? કે કિવારે બી ફોન આવે કે હવે હમણાં જરૂરત છે. એમાં પણ મેં ખુદાને કરીશ સાહેબ કે મને મારો ખુદનો વેપાર આપો, હમ તાકે મેં એમાંથી મારો ટાઈમ કાઢી શકું. કોઈ હમ જગા મારું કામ ચાલતું હોય સાઈટ પર તો મેં માણસને વાં કરી ને મેં નીકળી શકું. હમ એ રીતે જ અગર મેં વેપારી ના હોતો હમ ને જોબ યા કંઈ કરતો તો આ કામ મારા માટે ઘણું મુશ્કેલ થતું છે. હમ એમાં અગર મેં આ ખિદમત કરી શકું છું તો એનો ઘણો મોટો રીઝન છે કે મારો ખુદનો વેપાર છે. હમ મેં કોઈ પર ડિપેન્ડન્ટ નથી, હમ કમ્પ્લીટ ફ્રીડમ છે. હમ મેં જ્યારે પણ મને આ ખિદમત આવે તો મેં નીકળી હમ ભાઈ કોઈ વાર એકદમ રાતનો ટાઈમ બી હોય, ફજરનો ટાઈમ બી હોય, કઈ બી એમ. બિલકુલ. આનો કોઈ ટાઈમ નથી સર. ને ના હોય તો કઈ નથી, ને હોય તો ઘણી વાર ઘણા બધા એક સાથે આવે. ઘણી વાર એમ બને છે ને કોઈ એક મહિનામાં ઘણી ખબરો બી કોઈ ઘણી વાર આવી ખબર જાય છે. ઘણી ખબર. તો તમારું જે વેપાર છે તે કેમ છે? તમે કોઈના સાથે જોઈન થયા ને એમ પછી તમે આગળ લઈ ગયા કે તમે પોતે શરૂ કર્યું? ના સાહેબ, મેં પોતે શરૂ કીધું ને આજ તક મેં ખુદ જ એને બરાબરથી સંભાળી લીધું છે. એની થોડી તમારી એની વેપારની શું સ્ટોરી છે, થોડી વેપાર કરો ને. સાહેબ મારી ફર્મનું નામ છે બુરહાની ફર્નિશિંગ. હમ મેં પૂરું ઇન્ટિરિયર અને એક્સટિરિયરના સગલા યુનિક પ્રોડક્ટ્સ રાખ્યું છે. હમ એટલે કોઈ પણ જગા આપને બનાવવી હોય તો વિધાઉટ એની સિવિલ કાર્પેન્ટ્રી વર્ક મેં આપને બનાવીને આપી શકું છું. હમ પછી જે ઇન્ડિગો એરલાઇન્સ છે એની આપણે પૂરી ઓફિસ જોવી છે તો મેં એ લોકોના વેપારના થીમથી જ બનાવી છે. જેમ કે સીલિંગ આસમાન બનાવ્યું છે પૂરું લાઇટ વાળું. હમ એની જે ફ્લોરિંગ છે એ રનવે જેમ એનો એરક્રાફ્ટ લઈ એની વોલ પણ પૂરી વ્હાઈટ, ને પછી આગળ જઈને પૂરો એરોપ્લેન બનાવ્યો છે. હમ પછી આપણા ગવર્મેન્ટનું વિધાનસભા છે નરીમાન પોઈન્ટ પર. હમ આપણા કુફાની મસ્જિદમાં પણ મને વોલ ટુ વોલ કાર્પેટની ખિદમત નસીબ થઈ છે. સેફી હોસ્પિટલની પણ ઘણું નસીબ થયું છે. હમણાં પણ મેં એ લોકોના બાથરૂમો એક દિવસમાં બનાવીને આપી રહ્યો છું. હમ કોઈ ટાઇલ્સનું તોડફોડ નહીં, ને એક દિવસમાં કામ, ને બધું ડ્યુરેબલ પ્રોડક્ટ છે. હમ જરા પણ એમ નહીં કે આગળ જઈને જવાબ આપી દેશે કેમ કે એક દિવસમાં કરેલું છે. હમ બિલકુલ. અને એક મારી ગરજ એમ હતી આ પૂછવામાં કે આમના ફર્નિશિંગનું કામ સ્પેશિયલી કે એમના કાર્પેટ્સ છે યા બીજા ફર્નિશિંગ છે, તો એમ કેપિટલ ઇન્ટેન્સિવ કામ છે. જી જી. તો એ તમે શરૂ કેમ કીધું ને એને એમના શરૂમાં શાયદ કેપિટલ હોય ના બી હોય ને એ કેમ સ્ટાર્ટ કીધું, તાકે હમને બીજું કોઈ હોય કે જેને કોઈ ફિલ્ડમાં જવું છે પણ હમણાં કેપિટલ નથી, તો કેમ કરી શકાય એની થોડી વાત કરશો? એ શરૂમાં તો મેં ટ્રેડિંગ જ શરૂ કરેલું. એટલે મને રકમ મળી જતી હતી ને એ મને આગળ માલ પરચેસ કરવામાં મદદ કરતી હતી. શરૂમાં તો કઈ સ્ટોકિંગ કે કઈ પણ નહીં. પછી ધીરે ધીરે બધા કામો મળ્યું ને પછી અલ્હમ્દુલિલ્લાહ ઘણું ફાઇન છે. મઝારોમાં કામ મળે છે. ખાસ કરીને જે હૈયુલ મુકદ્દસ બુરહાનુદ્દીન મૌલાનું જે મેં કામ કરતો હતો એ કમ્પ્લીટલી કામ શેઝાદી હુસૈનાભાઈ સાહેબના થ્રુ જ કરતો હતો. પોતેનો પણ મિજાજ એટલો ખૂબીદાર કે આમ પોતે એટલી મહેનત કરે કે આમ શેઝાદી સાહેબ થઈને કે એમને જોઈને અમારે જોશ આવી. કેટલી જગા આપ જાય, અશારા હોય કઈ પણ બાજુ આપ પોતે વहाँ બેસે ને સગલાથી કામ કરવા. એકદમ આમ લતા કોઈ તરહનો ગુસ્સો કઈ નહીં, કેમ કે એ તો પોતે આમ ખાલી નજર કરી લે તો માણસ કહે કે આપણે આ કામ કરવા. મેં ઘણો ફોર્ચ્યુનેટ છું કે મને મરહુમ શેખ શમશુદ્દીન
સાથે કામ કરવું ને આજે શહેજાદી હુસેનાભાઈ સાહેબ સાથે મને એટલા વર્ષ કામ કરવું નસીબ થયું. હમ એવા લોકો કે જે अपनी अपनी ફિલ્ડમાં મહારત હાસિલ કરે છે. હમ શેહાઈ સાહેબમાં ઇન્ટિરિયરનું ઘણું હતું. બાબા સાહેબનું જે સગલી જગા પોતે મકાનો પ્રિપેર કરતા હતા. સફરો પર ને એમ હા, હા. પોતે પહેલામાં પહોંચી જાય ને બધું અરેન્જમેન્ટ કરે. આ જ પોતાનું હતું. હવે આ પાછું થોડું તજીસ તકવીરના ઉપર આપણે આવીએ કે જી આજે તમે શીખાય શેખ શમસુદ્દીનભાઈ છે ને આ હવે એવી ચીજ છે કે એટલે બીજાને બી ઘણી શીખવાની જરૂરત છે કેમ કે આ તો એક પોતાનો અમર તો આવતો જ રહેશે મોત તો હક છે અને આ એક ચીજ છે કે જે હંમેશા કોઈને કોઈ તો હોવું જ જોઈએ કે જેને આ ચીજ આવડતી હોય તો હવે આ જે તમે જે શીખા તે હવે પાસ ઓન કેમ કરવાનું સાહેબ જેમ હવે મારા નીચે હમણાં 4 જણા છે એમને મેં એ શીખવાડ્યું. એ જ રીતે ઘણા વર્ષોથી હસનાત સ્કૂલ આવતી હતી એમના લોકોને શીખવતો હતો. પછી મરોલ જામિયા છે જેમાં શેખ હોસેનભાઈ શાહજહાપુર વાલા પોતે મિયા સાહેબ લઈને આવતા હતા. સુરત જામિયા છે. પછી અલગ અલગ સ્કૂલના બચ્ચાઓ લાવતા હતા એમને શીખવતો હતો. હવે હમણાં જ આજે થર્સડે છે તો લાસ્ટ સન્ડે તૈકુમભાઈ સાહેબની સદારતમાં હાતિમી મસ્જિદમાં પેન ઇન્ડિયાથી ઉમ્માલ કિરામને बुलाया था. તો એમના પૂરું ટ્રેનિંગનો પૂરો પ્રોગ્રામ થયો. તો એમાં પોતે તૈકુમભાઈ સાહેબે એમ જ ફરમાયું કે મોલા ચાહે છે કે ગામો ગામ ગુસુલ આપનાર કોઈ જગાથી ઇમ્પોર્ટ ના કરવા પડે ગુસુલ આપનાર. જેમ કે હવે આપને મેં મારો વાક્યો કહું મારા બૈરો સારા કે જે છબડામાં રહી છે તો એમના જે મારા નાના સસરાજી થાય તારે તો મારી શાદી નહોતી થઈ એના પહેલાની વિકર છે તો એમને 200 કિલોમીટર દૂરથી ગુસુલ આપનારને બોલાવવું પડે એમના ગામ. છબડા રાજસ્થાનમાં આવ્યું વારાણસી આગળ છે. તો 200 કિલોમીટર ફારથી ઇમ્પોર્ટ કરવા પડાય ગુસુલ આપનાર. તો હમણાં કરન્ટલી બાબા સાહેબનું વિઝન એમ જ છે કે ગામો ગામ આ મૈયતની જે ખિદમત છે ગુસુલ કફન એ આપનાર એના ભલે કેટલી પણ નાની વસ્તી હોય 10 ઘરની હોય કેટલા પણ એમાં એક શખ્સ પૂરું આ મૈયતનું પૂરો ડિપાર્ટમેન્ટ હોય જ. અને પાછા 2 જણ જોઈએ ને એટલે મર્દોમાંથી બી 1 જણ જોઈએ અને બૈરાઓને ઉસૂલ આપવાના પછી બૈરોમાંથી બી જોઈએ. હા સર બે માંથી અને એ જ છે કે જે બાબા સાહેબે મને શીખાયું હવે આજે એ જ મને આગળ એને ફેલાવવું છે. આમ 1 મહિનામાં ઓન એવરેજ કેટલી વાર અમને જવાનું હોય કોઈ વખત 5 વાર હોય જે ઘણા શરૂના જમાનમાં જ્યારે આ 4 હવે આયા એક વખત એમ પણ આવેલો કે જે મારા બુઝુર્ગો હતા શેખ ઝૈનુદ્દીન જે કઈ એપ્રોક્સ 88 યર્સ પછી મુલ્લા અબ્બાસભાઈ 75 યર્સ પછી તારે શેખ હાશિમભાઈ પણ હતા એ પણ 82 એમ બુઝુર્ગો હતા કે જે સગલા રિટાયર થઈ ગયા ને અમુક ગુજરી પણ ગયા. તો 2 વર્ષના ટાઈમમાં તો બોમ્બેમાં મેં અકેલો હતો. આખા બોમ્બેમાં આખા બોમ્બે હા એક 2 વર્ષનો એક એવો ટાઈમ ડ્યુરેશન કે મેં જ હતો ને પછી બીસરા સગલા યંગસ્ટર્સ આવા શરૂ થાય જેમાં મારા પછી જે ભાઈ છે મુલ્લા જુઝરભાઈ કપાસી સેકન્ડ છે મારા પછી પોતે મને કીધું એકવાર કે મેં તમારે જોઈને આવ્યો છું. એટલે ખુદાનું મેં શુકર કરું છું કે મને આ ખિદમતનું બ્રાન્ડ એમ્બેસેડર બનવું નસીબ થયું કેમ કે આમાં સગલા બુઝુર્ગો જ હતા ને મેં એક યંગસ્ટર આવ્યો ને હવે જે આવી રહી છે બહાને બે જે સગલા યંગસ્ટર ની જ મારા પછી બધા યંગસ્ટર જ ને મારા નીચે પણ જે 4 છે એ 1-2-3 વર્ષ એમ કહીને બધા મારાથી ઉંમરમાં તો મોટા જ હજી પણ ઉંમરમાં તો મેં નાનો જ છું. હવે આમ એ જે વખત હોય છે ઉસૂલ જેવારે દેવાનું જેવારે એના જે બી ગુજારનાર હોય એના કોઈ ફેમિલી હોય તો ફેમિલી બી જેવારે સાથે હોય ને એના અંદર સામેલ હોય. હવે આ આમ એમ જોવા જાવ તો એ ટાઈમના ઉપર ફેમિલી મેમ્બરનું તો એમ શું હાલત હોય ને બિચારા કેટલું ભારી હોય ને આ હોય અને તમને એવરી સો મેની ડેઝમાં તમને આ આખું ઇમોશન્સ તમને બી દેખવા પડે. બરાબર
તો એ પછી તમને તમારો ડીલ બી તો પકડીને રાખવું પડે કે તમે બીજાને દેખતા હો કે એનો બિચારાનો આમ હાલત થઈ રહ્યો પણ તમને તો તમારું જે કામ છે તે કરવાનું છે. તો બરાબર. એમાં એ પછી કેમ કરો? સાહેબ અગર મેં આપને કહું તો આ રોજમર્રા સગલા થાય જ છે. ઉસૂલો જે આપણે જોઈએ છે હમ એ ઘરવાળાઓ પણ અમુક લોકો ઘણા અલગ અલગ તરહથી રિએક્ટ કરે છે. હમ જેમ કે હવે મોં બતાવવાનું એમ જ રાખવું છે કે ગુસુલ કફન પહેલા સગલા મોં જોયું. અને પછી કોવિડના ટાઈમમાં એમાં બી તો એમ મુશ્કેલ વખત હશે ને દિવાળે તો એક ઘણું. જી સાહેબ કોવિડ એક એવો માઇન્ડમાં છે કે એક એવો માહોલ હતો પર આપ યકીન માનજો ભાઈ સાહેબ બાબા સાહેબને સામને મૂકીને જ આ અમલ કીધું છે નહીં તો બિલકુલ પણ ના થાય. હમ કેમ કે એટલું ન્યૂઝ ને એટલી જે માહોલ આપ જાશો 2020માં માર્ચના લાસ્ટ વીકમાં કેવો માહોલ હતો. બધું બંધ આમ કઈ પણ નહીં પણ આ ખિદમત તો સાહેબ ચાલુ જ હતી. હમ એમાં જે ગવર્મેન્ટના જે નોર્મ્સ હતા એ હિસાબથી જ થતું હતું કે જે નોર્મલ ડેથ હતી એને ગુસુલ કફન થતું હતું હમ ને જે કોવિડ થી હતું તો એ તો જે ગવર્મેન્ટનો જે રૂલ હતું એ હિસાબથી થતું. હમ એમાં આપણે કઈ કરી નહોતા એમાં આપને શકતા ને કઈ એ તો નહોતા જે કરી શકતા. ગવર્મેન્ટનો કઈ કાનૂન હતો જે તે. ગવર્મેન્ટનો કાનૂન એ હિસાબ હમ સિર્ફ જે નોર્મલ ડેથ હોય જેને ડોક્ટરનું હોય કે ભાઈ આ નોર્મલ ડેથ છે હમ એનું જ ગુસુલ કફન ને થાય. એમાં પણ અમે પૂરું પીપી કિટ પહેરીએ. હમ બધા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એ હિસાબથી જ બધું અમલ કરી. નોર્મલ ડેથમાં બી આખું પહેરીને જવું પડે આખું પહેરીને જવાનું. કેમ કે ખબર કેમ ના કે હોય ને કે અગર તે વખત પ્રિકોશન નું હતું કે ભાઈ હમ આ ઈ ભલે નોર્મલ ડેથ છે પણ હમણાં જે માહોલ ચાલી રહ્યું છે હમ એ હિસાબથી આ પ્રિકોશન લઈને જ અમલ કરવા. હમ કમ્પ્લીટ ફૂલ પીપી કિટ ઉપરથી કે નીચે. હમ એ તો સફેદ જે આખું હતું તે હા સાહેબ એવરી ટાઈમ આખું પહેરવું પડે આખું ને પહેરવું પાછું પડે. ઉઠાવી પછી ઉતારો ને એમ. જી જી પૂરું ડોક્ટર ને નર્સ જેટલું તો નહીં પણ થોડું ફૂલનું પાખડી અમે પણ કરેલું છે. એ લોકો તો ઘણા વધારે કલાકો સુધી રહેતા. હમ અને આમ કેટલો વખત થાય આમ એક આખી ટવલ ની કરતા સાહેબ આમ નોર્મલ અગર બોડી છે તો 45 મિનિટ્સ. થઈ જાય. પણ હવે કોઈ એક્સિડન્ટનું હોય જેમાંથી ઘણું બધું બ્લડિંગ આવતું હોય ઘણાના મોંમાંથી આવતું હોય ઘણા બધા અલગ એક્સપેક્ટ કોઈ જલી ગઈ હોય બોડી જે અલગ અલગ એક્સપેક્ટ હોય તો એમાં જરા ટાઈમનું કહેવાનું એક સવા એમ થઈ જાય છે. પણ તમે બી એમ આખું જે બી તમે જે બી આ ખિદમતના અંદર હોય તો કેટલી અલગ અલગ હાલત હોય ને એમ જોવાય ને એને બી હા પાછું એને બી એનું દિલ પકડી રાખવું પડે કે બરાબર એમ ને કોઈ યુઝ ના હોય કે આમના કઈ જે બી કઈ બનવું હોય. ને મેં ઓનેસ્ટલી કહું છું કે અગર મેં આ ખિદમત કરી શકું છું તો મોલાની દુઆથી એમ છે કે મેં એટલું ઝહેન પર આને લેતો નથી. કેમ કે આ ખિદમતમાં આવવામાં સૌથી પહેલા જે રિએક્શન એક ઇન્સાનનું હોય છે કે મને ડર લાગે છે. ઈ જોઈ છે ને એને વિઝ્યુઅલાઇઝ કરે છે. મેં વાત જોઉં છું ને વાત બધું ભૂલીને બહાર નીકળું છું કે મેં કોઈ માઇન્ડમાં કઈ રાખતો જ નથી. કે અગર ઈ રાખવા લાવી જાઓ તો આ કરવું વાકઈમાં મુશ્કેલ કામ છે. તમને જે એકદમ શીખાવવું જે બી પડે ને. સોચતું હોય ને જે સોચવાનું ઘણું હોય એના માટે આ તમે જેને શીખાવો એને બી તમને આ એડવાઇસ આપવી જ પડે ને. બરાબર. અને આમ બી એમ એટલે કે જે મૈયત છે તે માં જે તમે દેખું તે પછી હા માનું બસ જ છે પછી બહાર કે વાત ને આવી જ કઈ ના જોઈએ આમ ભાર બી. હમારે પણ એમ શીખાયું છે સાહેબ કે કઈ ભાર વાત કરવાની જ નહીં. પણ હમારો પર બિલકુલ પણ નથી કે ભાઈ જેમ આપનામાં પણ શીખાય ભાઈ તમારે કોઈ ઇખ્તિયાર નથી કે તમે બીજાના ગેરને જાહેર કરો. તમે ખુદમાં જોવો કેટલા છે. એટલે પહેલી વાત અમે કોઈને આ નશર નથી કરતા કે ભાઈ અમે શું જોયું અમારું કઈ એ તો ખુદા જાણે છે. મેં કોઈ ના થયું કે મેં એનું બતાવું કે જો મેં તો આ માણસનું જો આ બધું જોયું આ બિલકુલ એ તો હોવું જ જોઈએ ને કેમ કે એ તો હવે એનું છે. એટલા બધા જોઈએ હજારો જોઈએ તો અગર એ બધું મેં માઇન્ડ પર ને લેવા જાઉં તો બહુ મુશ્કેલ થઈ જાય. આવી રીતના નોર્મલ રિએક્ટ ના કરી શકું. પછી જે ભ્રાંતિના આપવાનું જે અમરવાનું દિવાળે બોમ્બેમાં જ હતા કે મેં બોમ્બેમાં જ હતો. એમાં થયું એમ કે જે દિવસ મોલા વફાત થયા ફજ્જેરે એ જ રાતે મારું કરબલાનું ફ્લાઇટ હતું. અને મને ફોન આવ્યો
મારા ટૂર વાળાનો કે ભાઈ એમ રજા છે કે સગલામાં જાય કરબલા કેન્સલ ના કરે ને માં જઈને બુરહાનુદ્દીન મૌલાના હકમાં દુઆ કરે. અને મેં ને મારા માં જવાના હતા ઈ જ રાતે. હવે સાહેબ આ જે રાતે મેં ના ગયો ને તે પછી કરબલા ઓફિસે મને એમાં હેલ્પ આઉટ કીધું. પોતે ઈરાકી એરવેઝમાં કોલ કીધો કે એને તમે કન્સિડર કરો કેમ કે આમ એ ટિકિટ એવી હોય છે કે ના ગયા નો શો તો પછી ખતમ, એનું કઈ રિફંડ યા એક્સચેન્જ એમ નહીં હોતું. તો ઈરાકી એરવેઝે મને સાહેબ એમ કીધું કે તમે તમારી બેગ્સ રેડી રાખજો, જે દિવસ અમારે લાગશે કે અમારા ફ્લાઇટમાં 2 જણની જગા છે અમે તમારે એન્ડ ટાઈમ પર કહેશું, એમ અમે તમને ઘણા દિવસ પહેલા નોટિસ નહીં કરી. તો સાહેબ બરાબર 16મી રબીઉલ આખર તે દિવસે મારું દુબારાથી કરબલા જવાનું થયું, બરાબર 1 મહિના પછી. ને પછી 20મી તારીખે મિલાદનો આકામોલાની વાદ રિલે હતી. વાદમાં આકામોલાએ ઉમ્મીદ જાહેર કીધી કે હવે મેં પણ કરબલા આવું છું. ને એના બાદ પછી ખિદમત માટે જૂનભાઈ સાહેબ નેક્સ્ટ ડે જ કરબલા આવી ગયા ને મારી ને એમની મુલાકાત થઈ. ને પોતે એમ કીધું કે આપના પાસે જે કુફાની મસ્જિદમાં કામ કરેલું, તારે જ્યારે બંગલાનું પણ કામ કરેલું તેના કાર્પેટો છે તો એ તમે બુરહાનુદ્દીન આકાના ગુરફાના કાર્પેટો આ 2 ઇન્ડિયન કાર્પેન્ટરના થ્રુ ચેન્જ કરી ગયા. તો એ પણ ખિદમત થઈ ગઈ. ને પછી મોલા પધાર ને મોલા સાથે પૂરું આપના સફર મને રહેવું, એમાં 9 દિવસ પણ મને મળ્યા આપના સાથે અહીંયા કરબલા થી નજફ અપડાઉન કરતા હતા અને પછી આપ કરબલા રહ્યા. તો એમ છે કે સાહેબ કે જે 9 દિવસ મારા ફોર્ટ થયેલા એના બદલામાં બુરહાનુદ્દીન મૌલાએ મને 27 દિવસ આપ્યા. એમાં સગલું ખિદમત પણ થઈ ગઈ, જે મારું બિઝનેસ છે એની ખિદમત પણ થઈ ગઈ. કોઈને અગર તમને શોખ દિલાવો હોય કે આ ખિદમતમાં શામિલ થાય તો 1-2 જુમલામાં એને શું કહો? મેં અગર કહું તો કોઈ આ ખિદમતમાં એમ છે કે લોકોનું જે પહેલા ફેક્ટર છે ડર, ચલો ડર પણ નથી પછી પણ લોકો આ ખિદમતને હલકું સમજે છે. પણ મેં સગલાને એમ કહેવા ચાહું છું કે આ ખિદમત હલકી નથી. અગર ઇન્સાન એના અંદર જ મહેસૂસ કરે, એ બધા ખિદમતના થ્રુ જાય છે. હવે જેમ કે શબાબ હોય, તનઝીમ હોય, સ્કાઉટ હોય, ગાર્ડ હોય, જે પણ હોય એ સગલા ઝાકિરીન એ એની જગા પર છે. પર આ એક એવી ખિદમત છે કે આના થ્રુ હર શખ્સને જવાનું જ છે. આ દુનિયામાં કોઈ પણ નામચીન હોય કે જે પણ XYZ હોય, એક દિવસ એને આ પાટલા પર આવવાનું છે. એટલે આને હલકું ના સમજે, બલકે તમે ખુશ થાઓ. જેમ બોલા બયાનમાં ફરમાવે છે કે આ બરાબરથી કફન ગુસુલ કફનનું પૂરું તૈયાર કરી. અમારે પણ જ્યારે બયાન સંભળાયા તો એમાં જે આપણા 49માં દાઈ હતા, તારે કોઈ ગુસુલ કફન આપવા માટે હતું નહોતું, તો પોતે કીધું કે મેં કરી દઉં છું. પર મેં સગલાને એમ જ કહીશ કે આ ખિદમત તરફ આવો, આને હલકું ના સમજો. અને એમ અહીંયા જે તૈયારી થાય છે તે પછી તો એમ જે છે શખ્સ એના વચ્ચે તો કયામત દિન લગ હવે આજ આમાં એના હાલતમાં છે એનું. આમ તો સાહેબ ઘણા બધા અમારા માટે હવે, પર મેં મારા ખુદ થી કહું તો થોડું મને થાય, પર ઘણા બયાન છે કે ભાઈ જે ગુસુલ કફન આપે એની દુઆ ઘણી જલ્દી મુસ્તજાબ થઈ છે. અમારે તો શેખ શમશુદ્દીને એમ બયાનમાં કે એના ગુનાહ જ નથી લખાતા. એનું મતલબ નહીં કે મેં ગુનાહ કરું, પર એમ ગુનાહ નથી લખાતા. આ ખિદમત તરફ જે ખુદા ને એના ફરિશ્તાઓ છે એનો પણ નજરિયો અલગ જ. શુક્રિયા મુલ્લા યાકુબ ભાઈ. જી શુક્રન, ઘણું ઘણું શુક્રિયા. આપ